જન્મથી 6 મહિના સુધીના બાળકને માતા પિતા આજુબાજુ કોઈ આપતું હોય તો, અથવા કોઈ મેડિકલ સ્ટોરમાંથી લઈને ઘણા ઓસડિયા લઈ આવતી હોય, ઘણી દવાઓ લઈ આવે કે આવું કરવાથી બાળકનો વિકાસ સારો થાય, બાળક સૂતું રહે, ઊંઘ બરોબર આવે, પાચન બરોબર થાય. તો આજે વાત કરીએ એવી કેટલી દવાઓ છે કે જે નથી આપવાની. આજે હું થોડી દવા તમને બતાવીશ કે નથી આપવાની. આના સિવાય પણ ઘણી બધી એવી દવાઓ છે કે નથી આપવાની. તો આપવાનું શું? જન્મથી 6 મહિના સુધીના બાળકને માત્ર માતાનું ધાવણ આપો અને વિટામિન ડી ના ટીપા આપો. અને અમુક જો વિટામિન્સ કે કંઈ ઘટતું હશે તો તમારા ડોક્ટર તમને કહેશે કે ભાઈ આ ક્યાં દવા આપો. તો કઈ કઈ એવી દવા છે નથી આપવાની, થોડી હું તમને બતાવું. તો સૌથી પહેલા આ છે જલારામનો ચમચો, પછી આ છે બાબુલીનનું ગ્રાઇપ વોટર, પછી આ છે સોમવા 34, પછી આ છે નેચર સવાનું પાણી, પછી આ કંઈક છે જીવન સંજીવની, પછી આ છે એરંડાનું ઓઇલ, પછી આ છે કેસરવાળી બાળા ગોળી, પછી આ છે તિલસ્મી મોતી, એવી રીતના આ છે બાળ બુટી. એટલે આના સિવાય પણ ઘણા બધા એવા ઓસડિયા હશે કે જે આપણે કોઈને પૂછીએ અથવા મેડિકલમાંથી તરત લઈ લેતા હોઈએ. તો આ બધી દવા બાળકોને નથી આપવાની. એ બધી દવાથી શું અસર થાય એ પણ આપણે ખબર નથી, એનાથી શું આડઅસર થાય એ પણ આપણે ખબર નથી. આપણું બાળક નાનું છે એનો મતલબ એવો નથી કે આપણે એને ગમે એ આપી દઈએ. આપણું બાળક નાનું છે અને જે પીવડાવી એ પી લઈએ એનો મતલબ એવો નથી કે આપણે એને બધી વસ્તુ આપી દઈએ. તો આવી કોઈ પણ દવા તમારા બાળકને આપવાની નથી. મેડિકલ સાયન્સમાં આવી કોઈ પણ દવાનું પ્રમાણ નથી કે આવી દવાથી બાળકને ફાયદો થાય છે. થેન્ક યુ.